નેગેટિવ કોને કહેવાય? નેગેટિવ એટલે મીન્સ કોઈ અથડામણ થતી હોય તો પછી એને ઇગ્નોર અમુક વસ્તુને કરવાની ને આગળ વધવાનું. તો ઇગ્નોર કરે તો ઇગ્નોર થઈ શકે ખરું? ટ્રાય કરવાની. ટ્રાય કર્યા પછી પણ ઇગ્નોર ના થાય તો શું કરવાનું? પ્રતિક્રમણ ને એવું કરવાનું. પ્રતિક્રમણ કરવાનું, બરાબર છે. પ્રતિક્રમણ શેને કરવાના? પ્રતિક્રમણ એટલે મીન્સ કોઈ બી વસ્તુ હોય કોઈ બી સિચ્યુએશન હોય તો પછી એનું નામ લઈને પ્રતિક્રમણ કરવાના કે હા તો પણ પ્રતિક્રમણ શેના કરવાના? શેના આધારે પ્રતિક્રમણ કરવાનું? ધારો કે તું ચંપલની દુકાને જાય, શેના માટે જાય છે? શૂઝ લેવા. હા છો ને, તો પ્રતિક્રમણ કેમ કરવાના? જો મને તો પ્રશ્ન કરતા આવડે છે અને આ ટીચર છે ને ભણાવ્યા વિના સીધી પરીક્ષા જ લઈ લે છે. ક્યારેક તો 6-8 મહિના ભણાવવું જોઈએ ને, ના ભણાવે પછી પરીક્ષા લેવાની રહે. બાકી તારી પુણ્ય છે. અમારે આવવાનું થયું, એમને તમારે ત્યાં આવવાનું થયું, તમને તું મૂકવા અહીં આવ્યો તો કંઈ લાભ તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? કૂવા પાસે જઈએ અને તરસ્યા રહે તો ડાયા કહેવાય કે ગાણા કહેવાય? શું કહે છે ને? તે તો પાછું જ્ઞાન લીધું છે. 1 વર્ષ તારનું તો આઈટીનું ભણે છે એટલે તને ટેકનિકલ બધું સમજ પડે. હા શું કે ના સમજાય? પ્રતિક્રમણ છે ને આપણે કેમ કરવાના? પ્રતિક્રમણ એટલે મીન્સ કાંઈક એવી કોઈ વ્યક્તિ હોય તો પછી એનું નામ લઈને પ્રતિક્રમણ. ના, એ તો ક્રિયા. પ્રતિક્રમણ કેમ કરવાના? જેમ ચંપલની દુકાને કેમ છે? ચંપલ લેવા માટે. તો પ્રતિક્રમણ કેમ કરવાના? એ નથી. તો કે કોઈ અતિક્રમણ થયું છે, ભૂલ થઈ છે, એ ભૂલ ના થાય એના માટે પ્રતિક્રમણ કરવાના. તો થઈ ગયું તો એને માફી માંગવાનું છે. એ તું ક્રિયા કહે છે. હાસો ને? હવે અતિક્રમણ થયું છે માટે પ્રતિક્રમણ કરવાનું થયું. તો અતિ કોને કહેવાય? અતિ વધારે. હાસો ને? એટલે અતિક્રમણ થયું છે એનું પ્રતિક્રમણ કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ આપીને બતાવો, અતિ કોને કહેવાય? વધારે તો કીધું, પણ હવે કોઈ દાખલા આપીને સમજાય. એટલે મીન્સ કોઈને વધારે આપણાથી દુઃખ દેવાઈ ગયું. હવે અતિને આપણે અલગ અલગ રીતે સમજીએ. અતિને અલગ અલગ રીતે છે તો કે વરસાદ જેટલો જોઈએ એના કરતાં 100 ગણો વધારે આવે તો અતિ કહેવાય. વાત સમજે કે ના સમજાય? એટલે એ અતિ કહેવાય. એટલે અતિવૃષ્ટિ કહે છે કે નથી કહેતા? અતિવૃષ્ટિ થઈ. આ સમજે? એટલે એ અતિક્રમણ થયું એનું પ્રતિક્રમણ કરવાનું. આ સમજે? હવે આપણે સૂળ દ્રષ્ટાંતિ લઈએ. આપણે એમ કે કારણ કે ભારત અને પાકિસ્તાન બે એક હતા. વાત સમજે કે ના સમજાય? તો કોઈ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ બધું જુદા પડ્યા. વાત સમજે ને? હવે ભારત તમારે પાકિસ્તાન ઉપર હુમલો કરીને કરાચી લઈ લે તો એને અતિક્રમણ કહેવાય. કારણ કે ભારતનું નથી, પાકિસ્તાનનું છે. એટલે પાકિસ્તાન તમારે કાશ્મીર લઈ લે તે અતિક્રમણ કહેવાય, પાકિસ્તાનનું નથી. આ દેખીતું અતિક્રમણ. અતિ એટલે વધારે પડતું. હા સમજે કે ના સમજાય? હવે બીજી રીતે છે, બજારમાં ધારો કે દિવાળી આવે કે તહેવારો આવે ત્યારે પગ મૂકવાની જગ્યા હોય કે ના હોય? કે ના મળે પગ મૂકવાની જગ્યા તહેવારોમાં? એટલી બધી ન મળે. જગ્યા ના મળે. લગભગ ચાલવા જેટલી મળે, વધારે ના મળે. હા તો બાકીના દિવસોમાં તમને ચાલવાની ને બીજી જગ્યા મળે. તો કે ચાલવાની જગ્યા ના મળે એટલે શું હોય કે દુકાનમાં તો માલ હોય પણ ફૂટપાથ ઉપર માલ મૂકેલો હોય. આ ફૂટપાથ તો એ દુકાનવાળાની નથી, ગવર્મેન્ટની છે. તો કે ફૂટપાથ ઉપર જે માલ મૂક્યો હતો કે એને અતિક્રમણ કર્યું એવું કહેવાય. કારણ કે એની જગ્યા નથી, પણ એને ગવર્મેન્ટની જગ્યા પર માલ મૂક્યો એટલે અતિક્રમણ થયું કહેવાય. એટલે પેપરમાં આવે છે કે આજે તહેવારોના દિવસે બહુ અતિક્રમણ થયું. એટલે દરેકે એ જગ્યા પોતાની એક્વાયર કરી દીધી 1 દિવસ માટે, 2 દિવસ માટે કે અઠવાડિયા માટે, દિવાળી હોય કે એ બધું હોય ને તમારે. હાથ સમજે કે ના સમજાય? એને અતિક્રમણ કહેવાય. બધું ખ્યાલ રાખે. હવે બીજી રીતે લઈએ, સુડા દેખીતા દાખલા. ધારો કે તારો 1000 વારનો પ્લોટ છે અને બીજી 10 ફૂટ તું વધારે કવર કરીને વાળ બનાવી દે તો જે 10 ફૂટની જગ્યા લીધી એ અતિક્રમણ થયું કહેવાય. 1000 વારના પ્લોટમાં તારે 1000 વારના પ્લોટથી તમારે વાળ બાંધવાની હોય, પણ સામાન્ય રીતે પેલો રોડ પર તો બીજું હોય ને તો ઘણીવાર આપણે કવર કરી દઈએ. પછી ગવર્મેન્ટનું ચાલે ત્યાં તો 20-25 વર્ષ પછી તોડો આવે, પણ ત્યાં સુધી આપણે વપરાય. અમુક બધી ગોચરની જમીન હોય અથવા તો એ જમીન છોડવી પડે. એ છોડી ના હોય અને 1000 વારના પ્લોટની જગ્યાએ તું 10 ફૂટ વધારે કવર કર તો એને અતિક્રમણ કહેવાય.
હા તો આ વસ્તુ થઈ. હવે બીજું તારું નામ તો હું પૂછું તું કોણ છું, તું શું જવાબ આપે? હું શુદ્ધાત્મા છું. હા વાંચો ને, પણ આમ ધારો કે જ્ઞાન ના લીધો તો શું બોલે તું? દર્શીલ. હું દર્શીલ છું. તો કે હું દર્શીલ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ ખાલી ઓળખ માટે છે. તો કે ઓળખ માટે છે. હા સમજે ને? તો કે એ વાક્ય બરાબર નથી. અને વિચારે તો કે આ મારું નામ છે, હું નથી. હા સમજે ને? પણ એની જગ્યા પર લખાવ હું દર્શીલ છું, તો એને અતિક્રમણ કહેવાય. અને આ મારું નામ છે ને એનાથી હું જુદો છું, હું કોણ છું એ ખબર નથી પણ એનાથી જુદો છું, તો ડેવલપ થયો કહેવાય. એ અતિક્રમણ ઓછું કહેવાય. અને પછી હું કોણ છું, હા સમજે કે ના સમજાય? કે હું શુદ્ધાત્મા છું, એટલે બાય રિલેટિવ ઉપરથી હું દર્શીલ છું, બાય ઉપરથી શુદ્ધાત્મા, તો એને પ્રતિક્રમણ કહેવાય. હા સમજે ને? એવી રીતે તું કરે છે કે કોઈ કરાવે છે? કોઈ કરાવે. કોઈ કરાવે છે. તું બોલે છે કે કોઈ બોલાવે છે? બોલાવે. કોઈ બોલાવે. તું બોલતો નથી ને? હવે તો તું વિચારે છે કે કોઈ સંજોગથી વિચાર આવે છે? વિચાર ઓટોમેટિક આવે. ઓટોમેટિક. એટલે તું વિચારતો નથી, બોલતો નથી, કરતો નથી, તો કે એને ક્રમણ કહેવાય. અને બોલે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું, તો એને અતિક્રમણ કહેવાય. વાત સમજે કે ના સમજે? અતિક્રમણ કહેવાય. એટલે ભાઈ આ હું બોલતો નથી, કરતો નથી, વિચારતો નથી, તો એ પ્રતિક્રમણ થઈ ગયું. અને હું બોલું છું, કરું છું, વિચારું છું, તો એને અતિક્રમણ કહેવાય. વાત સમજે કે ના સમજાય? આ સાયન્ટિફિકલી સમજવાનો ભાગ. એટલે જ્યાં સુધી પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, તો એને અતિક્રમણ કહેવાય. અને પોતે પોતાને જાણે છે અને પરને પણ જાણે છે, અને પરને જે સ્વ અને પરને ભેગું ના થવા દે, હા સમજાય કે ના સમજાય? એ ભેદાંકન એને રહે, તે પ્રતિક્રમણ થયું. પણ અમુક સંજોગોમાં, અમુક વ્યવહારોમાં એ સ્વ પર બે ભેગું થઈ જાય છે, એટલે પરને સ્વ કહીએ છીએ. એટલે સ્વ તમારા પરમાં એક્ટિવ થઈ જાય છે. આ સમજાય કે ના સમજાય? હવે પરમાં સ્વ એક્ટિવ થઈ જાય એટલે શું થાય? તો હું દર્શીલ છું, તો આ સ્વ દર્શીલમાં એક્ટિવ થઈ ગયો. પછી બીજો એક દાખલો લઈએ કે રામે રાવણને માર્યો કે રામ થકી રાવણ મરાયો? રામ થકી રામ. હવે સામે તે રામ થકી રાવણ મરાયો છે, પણ આપણી માન્યતામાં એવું નથી. રામે રાવણને માર્યો, તો રામે રાવણને માર્યો તે અતિક્રમણ કહેવાય. અને રામ થકી રાવણ મરાયો તો એ પ્રતિક્રમણ કહેવાય. વાત સમજે કે ના સમજાય? ચાલો ધારો કે રામે રાવણ માર્યો, બરાબર છે, તો તું રાવણને મારી શકે ખરો? ના મારી શકે. કેમ ના મારી શકે? તો આપણે ધારી એવું ના થાય ને. તો કે બહુ શક્તિશાળી છે અને 9 ગ્રહ વસતા હતા, અને આપણે એટલા શક્તિશાળી નથી. તો હવે રામે કેમ માર્યો? તો કે એ રાવણની શક્તિ અને રામની શક્તિ સેમ છે, પણ પેલી અહંકાર સહિત એની શક્તિ છે અને આ નિરહંકાર સહિત શક્તિ છે. એટલે આ પુરુષ ભગવાનથી તમારે હણાય, બાકી કોઈનાથી હણાય નહીં તમારે. એટલે એનું ઋણાનુબંધ હોય. ઋણાનુબંધ એટલે રામે રાવણને માર્યો નથી, રામ થકી મરાયા છે. તો તારી સમજણ ઊભી થાય કે રામ થકી રાવણ મરાયો, તો એને પ્રતિક્રમણ કહેવાય, એને પોઝિટિવ કહેવાય. અને રામે રાવણને માર્યો તો એને નેગેટિવ કહેવાય. એટલે હું કરું છું, બોલું છું, વિચારું છું, તો એને નેગેટિવ કહેવાય. અને બોલતોય નથી, કરતોય નથી, વિચારતો નથી, સંજોગના દબાણથી થઈ જાય છે, બોલાઈ જાય છે, વિચારાઈ જાય છે, તો એ પોઝિટિવ થઈ ગયું બધું. હા સમજે ને? એવી રીતે હું દર્શીલ છું તો એ નેગેટિવ થયું. અને બાય રિલેટિવ પરથી દર્શીલ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા તો પોઝિટિવ થયું. હા સમજે કે ના સમજાય? એ તો તારા 1000 વારના પ્લોટમાં તું કન્સ્ટ્રક્શન કરે તે પોઝિટિવ છે, પણ 10 ફૂટ કવર કરીને કરતો એ નેગેટિવ થઈ ગયું. હા સમજે ને? એ તો તારા દુકાનની અંદર માલ મૂકવાની જગ્યાએ બહાર મૂકે તો નેગેટિવ થાય, અને દુકાનની અંદર માલ મૂકે તો પોઝિટિવ થઈ જાય. વાત સમજે કે ના સમજે? એટલે આ બધી વસ્તુ ટેકનિકલી સમજવું પડે. એટલે ટૂંકમાં તારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. જેટલી તારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તું પોઝિટિવ થઈ ગયો. હવે તારી સમજણ ભૂલવાળી થઈ તો તું નેગેટિવ થઈ ગયો. આ ભૂલ વિનાની સમજણ કરવાની છે. આ સમજે કે ના સમજાય? તો
ભૂલ ના થવી જોઈએ કે ના થાય, અને સામે તે ભૂલો થાય છે કે નથી થતી, બરાબર છે. તો હવે ભૂલ કેવી રીતે થાય છે એ સમજવું પડશે. તો કે જો હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠો છું, હવે હું તને જોઉં છું તો તું મને સીધો દેખાઈશ કે ઊંધો દેખાઈશ? હું તને દેખું તો સામે બેઠા છે તો મને સીધો દેખાઈશ કે ઊંધો દેખાઈશ? સીધો થાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ કરું, તને જોવા પ્રયત્ન કરું તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળું, આ બાજુ વળું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને હું 180 ડિગ્રી વળું છું, આમ કહીને વળું, દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દ્રષ્ટિ દિવાલ તરફ છે પણ વળું છું 180 ડિગ્રી, દેખાશે. સીધું દેખાશે કે ઊંધું દેખાશે? ઊંધું દેખાશે. હવે 5-25 સેકન્ડ પહેલા મને દર્શિલ સીધો દેખાયો હતો, હા સમજે, અને 5-25 સેકન્ડ પછી એકદમ ઊંધો દેખાતો, મને આશ્ચર્ય થશે કે નહીં થાય? ઝટકો લાગશે ને. હવે પહેલા તો સરસ હતો, બગડી કેમ ગયો? એટલે હું સફાળો થઈ ગઈ છે, એટલે 180 ડિગ્રી વળ્યો છે, સીધો થઈ ગયો, હા સમજે. અને પછી જે દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવી તારે ઉપર દ્રષ્ટિ કરીશ તો સીધો દેખાશે કે ઊંધો દેખાશે? દિવાલ તરફ દ્રષ્ટિ જે હતી પહેલા તો જે 180 ડિગ્રી વળ્યો તો સફાળો થઈ ગયો કે પહેલા સારો હતો, 5-25 સેકન્ડ પછી કેમ બગડી ગયો? સફાળો થયો એટલે 180 ડિગ્રી જે વળ્યો તો એ સીધો થઈ ગયો, અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તારા તરફ દ્રષ્ટિ કરીશ તો સીધો દેખાશે કે ઊંધો દેખાશે? હવે આ મને ઊંધું સીધું દેખાયું, એ દર્શિલ સાચું છે કે ખોટું છે? મને જે દર્શિલ ઊંધો થતો દેખાય સાચું છે કે ખોટું છે? બે બધી એક જ જવાબ આપવાનો છે, વિગતમાં નથી જવાબ આપવાનો. સાચું છે અથવા તો ખોટું છે. સામે બેઠો તો તારા સીધો દેખાતો હતો, દિવાલ તરફ દ્રષ્ટિ રાખી 180 ડિગ્રી વળે તો ઊંધો દેખાતો હતો. તો મને જે ઊંધો થતો દર્શિલ દેખાતો એ સાચું છે કે ખોટું છે? વિઝ્યુઅલની દ્રષ્ટિએ સાચું છે. સાચું છે. સાચું ને કે ના સમજાય? હવે જ્યારે મને દર્શિલ ઊંધો સીધો દેખાતો હતો ત્યારે દર્શિલ ઊંધો સીધો ઊંધો હતો કે સીધો હતો? સીધો હતો. હવે એક જવાબ થયો કે ના થયો? આ જવાબ બીજો શું જવાબ આપવા માંગે છે, શું કહેવા માંગે છે? આપણને કોઈ પર્સન વિચારતા હોય તો એ બરાબર, કોઈ બી વસ્તુ હોય બરાબર જ, આપણે વિચારીને નેગેટિવ થિંકિંગ કરી લઈએ. હા તો એટલે આ ધારે કે મને ઊંધો સીધો દર્શિલ દેખાયો કારણ કે ઊંધો હતો માટે મને દર્શિલ ઊંધો દેખાયો, સીધો હતો માટે મને દર્શિલ સીધો. દર્શિલ તો બે ભાગમાં સીધો જ હતો, ક્યારે ઊંધો થયો નથી, થવાનો નથી, થશે પણ. હાશું ને? આપણી દ્રષ્ટિ પ્રમાણે એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે. હાશું ને? આ મને દર્શિલ ઊંધો સીધો દેખાયો, હાશું ને? એ મને સમજણ ઊભી થઈ તો બીજો શું જવાબ આપે છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. તારા સિવાય આખું જગત એના સ્વભાવમાં છે, ક્યારે પણ વિભાવમાં હતું નહીં, એટલે ક્યારે પણ ઊંધો હતો જ નહીં. આ સમજણ ઊભી થઈ તો એને પોઝિટિવ દ્રષ્ટિ કહેવાય. અને તને લાગે કે ના તું બગડેલો છું ને હું સુધરેલો છું તો એને નેગેટિવ દ્રષ્ટિ કહેવાય. તને આ દાખલાથી સમજ પડી ગયું તો તારો વિકલ્પ ઉડી ગયો, સંકલ્પ ઉડી ગયો, તું 100% પોઝિટિવ થઈ. દર્શિલ વાત સમજાય કે ના સમજાય? કારણ કે હું ઊંધો હતો માટે દર્શિલ ઊંધો દેખાતો હતો, હું સીધો હતો માટે મને દર્શિલ સીધો દેખાતો. પણ દર્શિલ તો ક્યારે પણ ઊંધો થયો જ નથી, સીધો હતો ને સીધો થયો. આને દ્રષ્ટિ આખો દાખલો રીત સાથે ગણ્યો એટલે મારે પોઝિટિવ રહેવું નહીં પડે, મને પોઝિટિવ વર્તાશે. જગત ભૂલ વિરાનું મને દેખાવાનું ચાલુ થઈ ગયું, મારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. મારી દ્રષ્ટિ નિર્મળ થઈ એટલે મારે પોઝિટિવ રહેવું નહીં પડશે, મને પોઝિટિવ વર્તાશે પ્રત્યેક સંયોગમાં. કોઈ મારી જોડે દગો ફટકો કરશે તોય મને એ નિમિત્ત દીધો શુદ્ધ દેખાશે અને મારી જાતને ભૂલવાનો જઈશ. પણ મારી આવી દ્રષ્ટિ નિર્માણ ના થઈ જાય તો હું તને ભૂલવાળો કહીશ અને હું ભૂલ છે તો એ નેગેટિવ. આ તને જે 1 વર્ષ પહેલા જ્ઞાન લીધું ને આવું તને મળેલું છે. તારી દાદા ભગવાને તારી દ્રષ્ટિ નિર્મળ કરી છે. પણ એ તો સમૂહમાં જ્ઞાન આપ્યું એટલે ઘણી બધી વસ્તુ સમજાય ને ઘણી વસ્તુ ના સમજાય.
એટલે મહેનત અને આટલી બધી વિગતમાં લઈને આખું રિયલાઇઝ કરે છે. તારી આ ઉંમર છે, તું આઈટી નું ભણે છે એટલે તને આ વસ્તુ તરત જ ક્લિક થઈ જશે, સમજાઈ જશે. વાત સમજાય કે ના સમજાય? આ સમજાઈ ગયું કે ના સમજાય? એટલે આખું જગત એના સ્વભાવમાં છે. ચોર એના સ્વભાવમાં છે, વિભાવમાં નથી. સાવકાર પણ એના સ્વભાવમાં છે, વિભાવમાં નથી. બે બગડેલા નથી, તું જ બગડેલો છે. તારી દ્રષ્ટિ ઉપર આવરણ આવ્યું છે એટલે એ રીતે દેખાય છે. તારી દ્રષ્ટિ ઉપરથી આવરણ ખસી જાય તો તરત દેખાશે. એટલે કહેવત પડી કે તું સુધર્યું તો આખું જગત સુધર્યું. આ સાયન્સ સમજાય ગયું તો કામ થઈ ગયું. મારી પાસે તો આવું છે, આવું ચાલશે ને? આનાથી શું ફાયદો થશે તને? આ દ્રષ્ટિથી તારી દ્રષ્ટિ નિર્મળ થઈ, એનાથી શું ફાયદો થશે? જીવનમાં ઘણો ફરક પડે કે પોઝિટિવ, કોઈના પ્રત્યે ખરાબ ન જોવું, કે આપણી દ્રષ્ટિ જોવું નહીં, એટલે ખરાબ જોવાનું બંધ થઈ ગયું. એટલે મીન્સ આપણને નેગેટિવ નહીં કે ભાઈ આ માણસ, એટલે ક્યારે પણ હવે નેગેટિવ ન થાય. તારી સામે બધું નેગેટિવ જ આવશે. તારા પ્રમાણે થશે નહીં. કોઈ તારી જોડે ડગો પડતો વિશ્વાસઘાત કરશે. તારા મમ્મી તને ફોલો નહીં થાય, તારા પપ્પા તને ફોલો નહીં થાય, તારા ભાઈ હોય કે દીદી તને ફોલો નહીં થાય, તો તને નેગેટિવ નહીં થાય. અને ઇવન તને બધા ફોલો થશે તો તને નેગેટિવ નહીં થાય. એટલે ગમો અણગમો નહીં થાય, લાઈક ડિસલાઈક નહીં થાય, રાગ દ્વેષ નહીં થાય. તારી દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ, એ જ્ઞેય થઈ ગઈ ને તું જ્ઞાતા થઈ ગયો, દ્રશ્ય થઈ ગયો તું દ્રષ્ટા થઈ ગયો. કેવી રીતે થયો? તને પ્રિન્સિપલ આમાં મળ્યો આખા પ્રયોગ કર્યા પછી કે આખું જગત એના સ્વભાવમાં છે. મને ઊંધો સીધો દેખાય છે માટે હું ઊંધો સીધો છું, માટે મને ઊંધો સીધો દેખાય. આ સમજાય? તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ એટલે નેગેટિવ સંજોગોમાં ક્યારે પણ તું નેગેટિવ નહીં થાય, પોઝિટિવ રહીશ. અને પોઝિટિવ સંજોગોમાં પણ તું ક્યારે નેગેટિવ નહીં થાય, પોઝિટિવ રહીશ. કારણ કે બે જ્ઞેય થઈ ગયા. હતું ને? એટલે બધું થાય છે, બધું બની રહે છે, બધું દ્રશ્ય દેખાય છે, અવસ્થા દેખાય છે, પર્યાય દેખાય છે, તેમ છતાંય એ જ્ઞેય થઈ ગયું. કેવી રીતે? ચકલી જોઈ છે કે નથી જોઈ? હવે ચકલીને દર્પણ મળે તો શું કરે? ચકલીને મિરર મળે, દર્પણ મળે તો શું કરે ચકલી? નથી આઈડિયા. તો કે ચકલીને દર્પણ મળે ને એટલે એ ચાંચ મારે દર્પણ. કેમ ચાંચ મારે છે દર્પણ? ખબર નથી. તો કે ચકલી જેવું કરે છે ને એવું દર્પણ વાળી ચકલી એવું કરે છે, એની નકલ કરે છે, એને ગુસ્સો આવે છે માટે ચકલી દર્પણ વાળી ચકલીને મારે છે. હવે બહારની ચકલી જે છે દર્પણ વાળી ચકલી ચાંચ મારશે તો બહારની ચકલી મરી જશે કે દર્પણ વાળી ચકલી મરી જશે? ને એટલે જે તને દેખાય છે જ નહીં, પણ તને છે લાગે છે. અને નથી દેખાતું એ નથી લાગે છે પણ એ છે. બહાર ચકલી જે છે પણ દર્પણ વાળી ચકલી છે જ નહીં, પણ એને ચાંચ મારે છે. એટલે એ રીતે તારું આખું નેગેટિવ ઊભું થઈ ગયું. એટલે મેં આ ઊંધું ચત્તાનો દાખલો આપ્યો ને, એટલે જે દેખાય છે જ નહીં, એટલે એક જ્ઞેય થઈ ગયું. એટલે બિંબનું પ્રતિબિંબ છે. બિંબ હોય તો પ્રતિબિંબ હોય, પણ પ્રશ્નોત્તરી તારું બિંબ જ ઉડાડી દીધું. બિલીફ તારી સમ્યક કરી દીધી, તારી દ્રષ્ટિ જ નિર્માણ કરી દીધી. આ સમજાય કે ના સમજાય? હવે બિંબ બરાબર થઈ ગયું તો પ્રતિબિંબ બરાબર થઈ જાય. આ સમજાય ને? એટલે દર્પણ વાળી ચકલી હોય પણ તેમ છતાં દર્પણ વાળી ચકલીને તું સાચી ના માને. આ બધું રિલેટિવ થઈ ગયું, તું રિયલ થઈ ગયું. એ જ્ઞેય થઈ ગયું, તું જ્ઞાતા થઈ ગયું. એ દ્રશ્ય છે તું દ્રષ્ટા થઈ ગયું. એટલે દાખલાથી લઈએ, સિનેમાની અંદર 1 મિનિટનો આગનું દ્રશ્ય આવે તો દોડીને બહાર નીકળી જાય કે ના નીકળી જાય? સિનેમાની અંદર ફાયરનું દ્રશ્ય આવે, આગ, તો દોડીને બહાર નીકળી જાય કે ના નીકળી જાય? કેમ ના નીકળે? રિયલ નથી. એ પડદામાં આગ લાગી છે, હાલમાં આગ નથી લાગી. એવું આ તારી દ્રષ્ટિથી કે તું 100% પોઝિટિવ થઈ ગયું. તારે પોઝિટિવ રહેવું નહીં પડે, તને વર્તનામાં આવશે, એક્ટિવ થશે.
પ્રેક્ટિકલ વાત છે. હમ. દર્શીલ વાત સમજે કે ના સમજે? આ તને જે આજે તને જ્ઞાન મળ્યું છે ને દાદા ભગવાનનું એવું જ્ઞાન મળ્યું છે, પણ પરિચય શરૂઆતમાં જોશે તારે. અને પરિચય પાયા વાળો જોશે, બેઝિક જોશે, કૂદકા મારેલો નહીં જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ જોશે. અમુક સમય પછી તારો લિફ્ટ મારતી છે, પણ અત્યારે તમારે એમ થાય કે 5-7 વર્ષ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવું પડે. તમારી જે ઉંમર છે, તમારા જે બધા સંજોગો છે, અને તમારું જે બંધારણ છે, એમાં મોહ વાળો ભાગ વધારે છે. એમાં કૂદકા નહીં ચાલે. એટલે કે તું તળેટીમાંથી 12મા પગથિયે લાંબો પગ નહીં કરી શકે. તળેટીમાંથી પહેલા પગથિયા પર, પછી બીજા પગથિયા એમ કરીને 12મા પગથિયે પહોંચે. અમુક સ્ટેપ તારા પરફેક્ટ થઈ જાય, પછી અમુક સમય પછી તને વર્ત નામ આવશે. એટલે સત્સંગ આવશ્યક બને છે. તો એ અવકાશ હોય તેવી રીતે સત્સંગનો લાભ લેવાનો નહીં. આ તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ને, એ નિર્મળ દ્રષ્ટિને દાદા ભગવાન કહેવામાં આવે છે. એ નિર્મળ દ્રષ્ટિને સિમંદર સ્વામી કહેવામાં આવે છે. આ નિર્મળ દ્રષ્ટિને દાદા ભગવાન કહેવામાં આવે છે. નિર્મળ દ્રષ્ટિને સિમંદર સ્વામી કહેવાય. એ તારી દાદા ભગવાનની પ્રત્યક્ષ ભક્તિ થઈ, સિમંદર સ્વામીની પ્રત્યક્ષ ભક્તિ થઈ. કોઈ પણ જીવ પ્રત્યક્ષની ભક્તિ કરે એ જીવનું કલ્યાણ થઈ જાય. આપણે બધા પરોક્ષ ભક્તિ કરીએ છીએ, જે છે નહીં એને છે માનીએ છીએ. જેમ મંદિરમાં મૂર્તિ છે પણ ખરેખર ભગવાન નથી, આપણે એની અંદર પણ પ્રતિષ્ઠા કરી છે અને આપણે એક શ્રદ્ધાની અંદર મૂર્તિ છે. ખરેખર મૂર્તિ સિમંદર સ્વામી નથી. દાદા ભગવાનનો ફોટો મૂક્યો કે મૂર્તિ મૂક્યો તો એ દાદા ભગવાન નથી, દાદા ભગવાન પિતા જ છે. તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ એને જ દાદા ભગવાન કહેવાય છે. તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ એને સિમંદર સ્વામી કહેવાય છે. જેટલી તારી દ્રષ્ટિ નિર્મળ થશે એટલી તારી દાદાની ભક્તિ ખુલ્લી થશે, પોતાની ભક્તિ ખુલ્લી થશે. જેટલી તારી દ્રષ્ટિ નિર્મળ થશે એટલી સિમંદર સ્વામીની ભક્તિ ખુલ્લી થશે. સમજે કે ના સમજે? આ રીતે આખી બધી વસ્તુ સમજવાનો કરે. વાત સમજે કે ના સમજે? મારી પાસે આવી વાતો છે કે કામમાં આવશે કે નહીં આવશે? એટલે 1% 2% ફૂલ આ દ્રષ્ટિનો આઈડિયા એવો હોય એવી રીતનો. તારી દ્રષ્ટિ આખી નિર્મળ થઈ ગઈ, તારો પોઝિટિવ રહેવાનું નહીં. અને સંજોગો તો બધા ભ્રષ્ટ આવશે, ત્રાહીમ થઈ ગઈ, પણ તું નેગેટિવ થઈ જ નહીં શકતી. કારણ કે ત્યાં તારી દ્રષ્ટિને આખી નિર્મળ કરી નાખી છે. એટલે એ સંજોગોને 360 ડિગ્રીથી એક જ સમયમાં દેખાઈ જશે. જેમ ટેસ્ટ મેચ ચાલતી હોય અને ગ્રાઉન્ડમાં તમારે આમ 100-200 આપણે 20-25 કેમેરા મૂક્યા તો બધું તો એક્ઝેક્ટ દેખાય કે ના દેખાય? આ બાજુથી કેચનું હતું એ દ્રશ્ય જુદું હોય, આ બાજુથી જુદું હોય. 360 ડિગ્રીના કેચ છે, બોલિંગની સ્પીડ છે, સ્ટમ્પ આઉટ થયો તે છે, બાઉન્ડ્રી પર ગયો તો બધા એંગલ્સથી બતાવે કે ના બતાવે? એ રીતે તારી 360 ડિગ્રીની દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ. તારે નેગેટિવ ની અંદર 100% તું પોઝિટિવ રહી શકે. તારે પોઝિટિવમાં આવવાનું નથી. પોઝિટિવ તારે એક્ટિવ થશે, વર્તનામાં આવશે. દર્શીલ વાત સમજે કે ના સમજે? હવે આ તારી દ્રષ્ટિ નિર્મળ થઈ તો તને સામાજિક વ્યવહારમાં કોઈ પ્રોબ્લેમ્સ આવશે ખરો? દ્રષ્ટિ નિર્મળ થઈ એમાં સામાજિક વ્યવહારમાં પ્રોબ્લેમ આવશે ખરો? નહીં આવે. પારિવારિક વ્યવહારમાં પ્રોબ્લેમ આવશે ખરો? વૈવાહિક વ્યવહારમાં પ્રોબ્લેમ આવશે ખરો? એવી રીતે આર્થિક વ્યવહારમાં પ્રોબ્લેમ આવશે ખરો? એવી રીતે ધાર્મિક વ્યવહારમાં પ્રોબ્લેમ આવશે ખરો? એવી રીતે આધ્યાત્મમાં પ્રોબ્લેમ આવશે ખરો? હા સમજે ને? એટલે તું એબ્સોલ્યુટ થઈ ગયો. સામાજિક, પારિવારિક, વૈવાહિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક બધામાં પરફેક્ટ થઈ ગયો. જેમ તું આઈટી ઓફિસર થયો તો તારી આજીવિકા ચાલે છે આખી લાઈફ દરમિયાન. અને તારી આ દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ તો તારું વ્યવહાર પણ ટોપ ઉપર ગયો અને નિશ્ચય પણ ટોપ ઉપર ગયો. એકાદ અવતારમાં 2 અવતારમાં તારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. હવે જો આટલું જ કરવાનું છે તો 25 વર્ષ તું આઈટીનું ભણ્યું કે ડૉક્ટર કે એન્જિનિયર થાય એ પછી બી તમારે કરવું જ પડે છે. આમાં તો ખાલી વાતોમાં દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. હા સમજે ને? તો તારું સામાજિક વ્યવહાર, વ્યવહારિક વ્યવહાર, આર્થિક વ્યવહાર, ધાર્મિક, આધ્યાત્મિક બધું એબ્સોલ્યુટ થઈ ગયું. તો કેટલી મોટી ડિગ્રી તને મળી છે?
કોઈ બી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, કોઈ સમયનો એક્સ્ટ્રા પીરિયડ સમય આપવાનો જ નહીં. તમારા ડે ટુ ડે લાઈફમાં તમારે આ દ્રષ્ટિ નિર્માણ કરી દીધી, બધામાં તમને હેલ્પ થશે. એટલે સંસારમાં રહેવા છતાં, સંસારને કાદવ કહે છે, કાદવમાં રહેવા છતાં તું જલકમલવત થઈ ગયો. એવી રીતે તું દેહમાં જ છે તેમ છતાં તું વિધેય થઈ ગયો. કેટલું મોટું પદ મળી ગયું, ખાલી આ દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. દર્શીલ વાત સમજે કે ના સમજાય? બહુ પુણ્ય છે. તો તું મનથી આવ્યો તો કે પછી એમ જ આવ્યો તો મૂકવા માસીને? મનથી આવ્યો તો કે ભાઈ કમ મનથી આવ્યો તો? ના પણ આમ ઘણી વાર મમ્મી કહે ને તો કંટાળો આવે ને, કંઈક આપણે રમતા હોય કે મેચ રમતા હોય કે કંઈક 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 જોતા હોય તો એમ થાય ને કાલે મમ્મીએ ક્યાં મને કીધું તું? એવું નથી થયું ને? જો વાત કેવી સરસ નીકળી ના નીકળી, ફૂલ કામમાં આવશે, 100% કામમાં આવશે. કેટલી મોટી વસ્તુ કહેવાય. જો આ તારી સમજણ ઊભી થાય, એમાં તારે રમવું હોય તો રમી શકાય કે ના રમી શકાય? આ સમજ ને? તું લડાઈ ઝઘડો કરે પણ તારી દ્રષ્ટિ તો નિર્મળ થઈ ગઈ છે, પોઝિટિવ જ રહે છે, તો કર્મબંધ નહીં પડે. આ સમજે કે ના સમજાય? અને તું લગ્ન કરીશ તોય તને કર્મબંધ નહીં પડે. વાત સમજે ને? કારણ કે પૂર્વનો હિસાબ છે ને, એમાં તું કંઈ લડાઈ ઝઘડો કરીશ તોય કર્મબંધ નહીં પડે, કારણ કે તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. પેલી તો અવસ્થા છે, અવસ્થા તારા હાથમાં કે ભગવાનના કોઈના હાથમાં નથી, એ જુદું છે ને આ જુદું છે. હા સમજે ને? એ અવસ્થામાં તું અવસ્થિત થઈ જતો તો એ અવસ્થિત થવાનું બંધ થઈ ગયું. પછી વ્યવસ્થિત એવું બનશે નહીં. તારું જેવું અવસ્થિત છે એવું વ્યવસ્થિત છે, તો તારે એમ કહે ને નેગેટિવમાં તું પોઝિટિવ થઈ ગયો અને વર્તનમાં આવ્યું. વર્તનમાં લાવ નહીં, નેગેટિવ રહેવાનું નથી, વર્ત્યું તારે. બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે ક્રિકેટ રમવું હોય, બીજું રમવું, તું સંડાસ જાય ને તો તું ભગવાન જ છું, અંદર અને બહાર બે. અલગ ભક્તિ કરવાની ના રહે. હવે તું સંડાસ પણ કરે ને તો ઉપયોગપૂર્વક કરે. કોણ સંડાસ કરે છે એને તું કોણ છું, બરાબર થયો નહીં એ કોણે જાણ્યું અને કોણે સમજ્યું, એ બધું તને દેખાય. નોખું ને નોખું જ રહે તમારું. જેમ પેલું દહીંમાં વલોણું કરે એ માખણ બને, પછી એને છાશમાં ભેગું કરવા જાય, પાણીમાં ભેગું કે મિક્સ કરવા જાય તો થાય કે જુદું જ રહે, જુદું જ રહે. અત્યારે આ વાર્તાલાપ કર્યો એટલે બીજા શબ્દમાં વલોણું કર્યું. હવે જ વલોણાને આપણે દહીંની અંદર નાખીએ અને ફેરવીએ તો માખણ જુદું પડે કે ના પડે? 5-10 મિનિટ આમથી આમ વાતો કરી ઊંધી ચતકી, એમાં તું મૂંઝાયો નહીં. અને કંઈક મૂંઝાયો પણ આગળ તને જવાબ મળી ગયો તો તારી બધી મૂંઝવણ નીકળી ગઈ. એટલે મુક્ત થઈ ગયો કે ના થઈ ગયો? મોક્ષ એટલે બીજું કંઈ મુક્ત ભાવ. તારો મૂંઝારો બધો નીકળી ગયો. ધારો કે 2-4 દિવસથી ટોયલેટ ના થાય તો અકળામણ થાય કે ના થાય? અને જે ટોયલેટ થઈ જાય તો એકદમ હળવો થઈ જાય. આ મૂંઝવણ તારી નીકળી ગઈ. કેટલી મોટી વસ્તુ થઈ. આ પેલું ટોયલેટ ના થાય તો તારે કંઈક એમ કહે ને હરડે લેવી પડે કે ત્રિફલા લેવું પડે કે હિસાબગુલ લેવું પડે તો થાય. અને આ તો વાતોમાં જ તારી આખી મૂંઝવણ જ ઉડી ગઈ. હવે ગમે તેવી પરિસ્થિતિમાં તું તારું પદ છે, તારું સ્થાન છે, છોડીશ નહીં, એવું થઈ ગયું. હતું ને કે ના સમજાય? હવે જીવનમાં કોઈ બી સંયોગમાં તું ચલિત નહીં થાય, ભયભીત નહીં થાય, શંકિત નહીં થાય, આકુળ વ્યાકુળ નહીં થાય. કેમ કે તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. હવે ભય ગયો, શંકા ગઈ, આકુળતા વ્યાકુળતા ગઈ. એને શાસ્ત્રની પરિભાષામાં 1/8 ભાગ આત્માનો ખુલ્લો થયો. એટલે 8 ભાગમાંથી 1 ભાગ ખુલ્લો થયો. આ 1 ભાગ બાકીના 7 સંયોગ ભેગા કરીને 8 પૂરા કરશે ને તું એબ્સોલ્યુટ થઈ જશે. પરિચય માંગે છે. દર્શીલ વાત સમજે કે ના સમજાય? તો કંઈ મૂંઝવણ હોય તો ફોન કરવાનો તો બધી વાતો થશે. આપણે રાતે 12 વાગે કરાય ને 2 વાગે કરાય 4 વાગે, એમાં વિચાર નહીં. ગૂંચવણ થાય કે બી જે બી આર્થિક હોય, બીજું હોય, ત્રીજું હોય, ઘણીવાર મૂંઝાઈ જાય, કંઈ સૂઝ જ ના પડે. પેલું બેર મારી જાય. અમુક એવા સંજોગો બને કલ્પનાની બહાર હોય. જો ને અત્યારે બધા છોકરાઓ 10મા 12મામાં જઈને એ અમુક વસ્તુ ટેન્શન થઈ જાય છે, સુસાઇડ કરે છે. એટલે ડૉક્ટરનું ભણતા હોય તો કરતાં કંઈ થાય તો સુસાઇડ કરે છે. એટલે ઘણીવાર એવું મૂંઝવણ થઈ જાય
તો ઘડિયાળ પર નહીં 12 વાગે 2 વાગે 4 વાગે ફોન કરવાનો, બધા ખુલાસાના સમાધાન મળશે. હાથો ને એને આપણું મનુષ્ય જીવન સાર્થક થાય. તને જે જન્મ મળે છે દર્શીલ, તો કોઈના છોકરા થવા માટે મળ્યો છે, ભણીને આઈટી ઓફિસર થવા માટે મળ્યો છે. જન્મ મળ્યો છે તો આઈટી ઓફિસર થવા માટે મળ્યો છે? તો કે ના. લગ્ન કરીને કોઈનો હસબન્ડ થવા માટે મળ્યો છે? તો બાળક થાય તો કોઈના ફાધર થવા માટે મળ્યો છે, કોઈના મામા થવા માટે કે કાકા? ના, તારી જાતને ઓળખવા માટે જન્મ મળ્યો છે. તારી જાતને ઓળખી લીધી અને જે તને દાદાએ જ્ઞાન આપ્યું અને 5 આજ્ઞા આપી, એ 5 આજ્ઞાપૂર્વક હવે વ્યવહાર કરવાનો રહ્યો. એમાં તારો સામાજિક, પારિવારિક, ધાર્મિક, આધ્યાત્મિક આ બધા જ વ્યવહાર એબ્સોલ્યુટ થઈ જશે. નિશ્ચયથી તું શુદ્ધાત્મા થઈ ગયો. હવે વ્યવહાર તારો પાકો કરવાનો રહ્યો. તો એમાં સત્સંગનો ભેડો છે. આ તમને જે નિયમથી આવશ્યક વિધિ કરવાનું કીધું છે, એ વિધિ કરે તો તારું કામ થઈ ગયું. વાતું કે ના સમજાય? જેમાં હાર્ટનો પ્રોબ્લેમ થાય, સર્જરી કરે પછી ઓકે થઈ જાય કે ના થઈ જાય? તો અત્યારે જે બધી વસ્તુ થઈ, તો મેં તારું ઓપરેશન કર્યું કે ના કર્યું? એટલે બધા જે બધા બ્લોકેજ હતા બધા ખુલી ગયા કે પછી બધા બ્લોકેજ બંધ થઈ ગયા? ખુલી ગયા. આ બ્લોકેજ ખુલી ગયા તો હવે તારે પહાડ ચડવું હોય તો ચડાય કે ના ચડાય? દોડવું હોય તો દોડાય કે ના દોડાય? જમ્પ મારો તો મારી શકે કે ના? બધા બ્લોકેજ ખુલી ગયા. કોઈ ઠેકાણે બ્લોકેજ રહ્યું? આજે પ્રશ્નોત્તરીમાં બ્લોકેજ ખુલી ગયું. હવે બ્લોકેજ ખુલી ગયું. હવે બ્લોકેજ હોય તો એટેક આવે ને મરી જાય, બ્લોકેજ જ ના રહે. એટલે તું સજીવન થઈ ગયો, ક્યારે નહીં મરે એવો થઈ ગયો. સાચું કે ના સમજાય? તને આમ બધું ધર્મ ગમે ખરો કે રિટાયર થયા પછી કરવાનો? બહુ સારું. પછી ભગવાન ગમે કે ના ગમે? પછી મમ્મી પપ્પા ગમે કે ના ગમે? મમ્મી પપ્પા ગમે ને ભગવાન ગમે, બે કેવી રીતે હોય? એક જ છે. હે? મમ્મી પપ્પા ગમે ને ભગવાન ગમે તો બેમાંથી એક હોવા જોઈએ ને? એવું ના હોય? તો કે જો મમ્મી પપ્પા જન્મ આપે તો આ કર્મમાંથી મુક્ત થઈ. તે કે અમુક 20-25 વર્ષની ઉંમર સુધી મમ્મી પપ્પા આપણને હેલ્પફુલ છે. પછી મમ્મી પપ્પા આપણને જે સંસ્કાર આપે છે, કેળવણી આપે છે, એજ્યુકેશન આપે છે, એટલે બધી છે. એના આધારે 20-25 વર્ષની ઉંમર પછી તું સમજદાર થાય. સમજદાર થાય તો વિવેક ઊભો થાય, પછી સદવિવેક ઊભો થાય, પછી વિનય ઊભો થાય, પરમ વિનય ઊભો થાય. આ બધા જ તમને ઉપયોગી છે. તારા બધા બ્લોકેજ ખોલી આપ્યા. હવે મૂંઝવણ આવે તો તારા બ્લોકેજ ખુલી ગયા છે એટલે તરત જ તને સમાધાન મળી જશે. તેમ છતાંય હજી ઉંમર નાની છે અને અમુક વસ્તુથી ટેવાયેલા નથી, ત્યારે આપણે જરા ગૂંચી જઈએ. અચાનક અમુક વસ્તુ આવે ને, ગૂંચી જઈએ. અડધી રાતે કંઈ બી હોય તો ફોન કરવાનો. આ બધી પ્રશ્નોત્તરીમાં જે વાર્તાલાપ થયો જે જવાબ આપ્યા ને, એમાં શું કહે છે પ્રકરણમાં? બધા બ્લોકેજ હતા ખુલી ગયા કે પછી ખુલી ગયા? શું કહે છે હિરેન? બધું સરસ. શું કહે છે તું દર્શી? બ્લોકેજ ખુલી ગયો તો એટેક આવવાનો જ નહીં. કોઈ એટેક નહીં આવે તો મરવાનું જ નથી. તારે અજન્મ જઈ ગયો, તે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી દીધો. જ્યાં સુધી અહંકાર છે, જે છે જ નહીં એને છે કે એને અહંકાર છે, અહંકાર કહેવાય. એ અહંકાર નીકળી ગયો એટલે બ્લોકેજ બધા ખુલી ગયા. અહંકાર હોય તો બધા બ્લોકેજ જ છે. હાર્ટમાં બ્લોકેજ છે, સ્ટમકમાં બ્લોકેજ છે, લીવરમાં બ્લોકેજ છે, કિડનીમાં બ્લોકેજ છે, પ્રોસ્ટેટમાં બ્લોકેજ છે. સાચું છે કે ને? ફેફસામાં બધા બ્લોકેજ જ બધા છે, બ્રેઇનમાં બધા બ્લોકેજ છે. બધા અહંકાર નીકળી ગયો એટલે બધા બ્લોકેજ ખુલી ગયા. એ અત્યારે કંઈક બીજી જોબ બદલવાનું એની તૈયારીમાં પડે છે. જોબ એનું પ્રેક્ટિકલ હોય. એટલે એક્ઝામ છે તારે? ના, એક્ઝામ નથી. કંપની ચેન્જમાં ઇન્ટરવ્યુ બીજા આપેલું હોય ને, તો એનું એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો પછી પ્રેક્ટિકલ આપેલું હોય તો એનું કરતા એટલે હજી એક્ઝામ કે ટેસ્ટ કે એવું નથી, ખાલી ફોર્મ ભરીને એ કર્યું છે બધી વસ્તુ? ફોર્મ ભરીને એપ્લાય કરી દીધું. પછી એમાં એના મીન્સ એક પ્રેક્ટિકલ પર્સનલ ઇન્ટરવ્યુ એ કમ્પ્લીટ થઈ ગયું. પછી પ્રેક્ટિકલમાં ટાસ્ક આપ્યો હોય, અસાઇનમેન્ટ એ કમ્પ્લીટ કરીને પછી આપવાનું એક દિવસ. હા, એટલે પણ બધી તૈયારી કરીને કર્યું છે. મારા આશીર્વાદ છે, એમાં સક્સેસ જઈશ. કારણ કે બધા અત્યારે જે આ તારી નિમિત્ત પુણ્ય ભેગી થઈ એટલે બધા બ્લોકેજ ખુલી ગયા છે, તે સક્સેસ જઈશ. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બોલો, બીજું કંઈ પૂછવું છે? બીજું કંઈ નહીં.
હા આપણે અહીંયા ઘણી વાર ગૂંચવણમાં આમ ટેન્શન ન આવી જાય ખોટું વધારે હા, આમ જે મીન્સ એ કઈ થવાનું ન હોય તો બી આમ વિચાર કરીને ટેન્શન આવી જાય ઘણી બધી વાર પણ ટેન્શન કરે તો સારું કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ના કહેવાય. તો પછી તું ટેન્શન કરે તો મને એમ લાગે કે સારું કહેવાય તો જ ટેન્શન કરે. મીન્સ એ કઈ થવાનું ન હોય એમ ખોટું કઈ બી આપણું તો બી વધારે એમ જો હવે ટેન્શન ક્યારે આવે હમ, તો તું કરતા બને તો ટેન્શન આવે. હમ, હવે કરતા બને એટલે ભોગતા થાય તો પછી ટેન્શન આવે. વાત સમજાય કે ના સમજાય? સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે કરતા બને તો પછી ભોગતા બને તો ટેન્શન આવે. એટલે ખરેખર તું કરતા છું જ નહીં. હા, ચાલો માની લે કે તું કરતા છું તો પહેલાં તો તું તારી જાતને મરવા ના દે. પણ તું મરી જાય છે એટલે એનો મિનિંગ એવો થયો, એવું સાબિત થયું કે તું કરતા છું જ નહીં. હમ, હવે બીજી રીતે ધા કે કરતા છું તો તારી જાતને બીમાર જ ના પડવા દે, તારા મમ્મી પપ્પાને મરવા જ ના દે, હમ, તારે જે ગુરુ માનતો હોય તે ગુરુને મરવા ના દે, પણ નહીં મરી જાય છે. એટલે ત્યાં સાબિત થાય છે કે તું કરતા આજે પણ નહોતો, ગઈકાલે નહોતો ને આવતીકાલે પણ નથી, ખાલી આરોપ જ કરે છે. હમ, એટલે આ કરતા પણ છે અને એના દ્વારા ભોગતા પણ થાય છે એટલે ટેન્શન ઊભું થાય છે. હા, હવે આ કરતા પણ તું કરતા છો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ કરતા છે. અવ્યવસ્થિત શક્તિ કરતા છે પણ વ્યવસ્થિત શક્તિને સમજવું પડશે ને. તો વ્યવસ્થિત શક્તિનું કાર્ય શું છે? તોડફોડ પણ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે. ધારો કે તને 1 લાખ રૂપિયાનું નુકસાન કરાવી દીધું એટલે તોડફોડ થયું કે ના થયું? અને મહિના પછી 1 કરોડ કમાઈ આપશે તો તારે ખાલી 1 જ લાખનું નુકસાન થયું કે ના થયું? આપણે તો 12 મહિને હિસાબ કરવાનો કે પલ્લો હિસાબ કરવાનો રહે? બરાબર. 12 મહિને. તો 12 મહિનામાં તો બધું સરભર થઈ જાય કે ના થઈ? થઈ અમુક સમય લોસ થઈ જાય ને પાછું આ કોરોના તાર બધું લોસ થાય, બધું ઘરના બધા કાઢવા પડે. આ કોરોના નીકળી ગયું તો થોડું એ થાય, અત્યારે ધમધમાટ ચાલુ થઈ ગયું બધું વસ્તુ. હવે આપણે તો પલ્લો હિસાબ મળે તો ગાળો થઈ જઈશ, ચિંતા થશે હા. કે આજે લોસ થયો છે પણ આવતીકાલે લોસ નહીં થાય. હમ, વાત સમજાય ને? અને દરેકની એક સિઝન હોય છે, 12 મહિના બધાના સરખા ના હોય. હા, જેમ સવાર હોય જેમ રાત હોય કે ના હોય તો દરેકને એક સમય હોય છે. હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે તો તોડફોડ એ કરે છે, સપ્લાય એ કરે છે, તો ક્યાં ચિંતા કરવાનું થઈ? તારે કરવાનું હોય તો ચિંતા થાય. આપણા હાથમાં કઈ બી નથી. કશું છે જ નહીં, ખાલી આરોપ જ કરીએ છીએ. કેવળ આરોપ જ છે. એ આરોપિત ભાવ નીકળી ગયો, તારું કામ થઈ ગયું. હા સમજે કે ના સમજાય? અમારા ખૂબ આશીર્વાદ છે, ચિંતા એ જતી રહેશે અને તારે જે બધી એક્ઝામ આપે છે એમાં સક્સેસ મળે અને આગળ તારું બધું સરસ જોબ મળી જાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. સરસ પણ આગળ તને સારી જોબ બીજી મળી જાય, હા, આ જે એક્ઝામ આપે છે એમાં તને પાસ થઈ જાય, સક્સેસ જાય, એ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.